અને એમાં એક જીવા છે જેની લંબાઈ છે 8 સેમી. તો જોઈએ અહીંયા આ 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કહીએ, એમાં એક જીવા કે જેની લંબાઈ છે 8. આ ત્રિજ્યા અહીંયા કેન્દ્ર કહીએ ઓ, માનો કે આપેલું છે અંદર. શું આપ્યું છે? નહીં, કેન્દ્રનું નામ આપેલું છે. ઓ, ઓકે, બરાબર. જીવા એ બી છે. અરે પીક્યુ, તો અહીંયા લખીશું પીક્યુ. પછી પી અને ક્યુમાંથી પસાર થતા સ્પર્શકો ટીમાં છેદે છે. એટલે એક સ્પર્શક અહીંયા પીમાંથી આમ પસાર થાય છે અને બીજો સ્પર્શક ક્યુમાંથી. એ જ્યાં છેદે છે એ બિંદુ છે ટી. તો પ્રશ્ન છે ટીપીની લંબાઈ શોધો. લો, તો ટીપીની લંબાઈ એટલે કે સ્પર્શકની લંબાઈ શોધવાની છે આપણે. સ્પર્શકની લંબાઈ. તો એના માટે આપણે શું કરીએ? આ ઓટીને જોડી દઈએ. હવે અહીંયા તમે આ જે જીવા અને આ ઓ કેન્દ્ર સાથેનું જે છેદબિંદુ મળ્યું અને અહીંયા જે બે રેખાઓ છેદે એને કોઈ બિંદુ આપી દીધું એમ. હવે તમને અહીંયા ઉપરના ભાગમાં બે કાટકોણ ત્રિકોણ દેખાશે. એક જુઓ પીએમઓ આ બાજુનો અને એક પેલી બાજુ પીએમટી, બરાબર. હવે એમાં જે પીક્યુ ખરું એ આખી જીવા 8 આપી છે તમને. તો કાલે આપણે ભણ્યા હતા કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે આટલું પીએમ કેટલું થશે? 4. પીએમ 4 થશે. બીજી બાજુ આપણને આ ખબર નથી અને આ બાજુમાં અહીંયા ત્રિજ્યા અહીં સુધી આ 5 ત્રિજ્યા આ 4 એટલે આપણને આટલું મળશે પાયથાગોરસથી. ઓએમ મળશે પહેલાં. તો એના માટે શું લખીએ આપણે? પહેલાં જે પેલું 4 શોધ્યું એ લખીએ. તો લખીએ કે ઓટી લંબ પીક્યુ માટે અહીંયા જે એમમાં છેદે છે, ઓટી લંબ પીક્યુ જે એમમાં છેદે છે એટલે અહીંયા કહીશું કે ઓ એમ બરાબર એમ ક્યુ. શું થશે અહીંયા? એમ ક્યુ અથવા પીએમ બરાબર 1/2 પીક્યુ. પીક્યુનું અડધું. પીક્યુ કેટલું હતું? 8. એટલે એ મળ્યું 4. હવે આપણે કહીશું ત્રિકોણ પીએમઓ. ત્રિકોણ પીએમઓમાં ખૂણો એમ બરાબર 90 માટે પાયથાગોરસ મુજબ બોલો શું થાય સૂત્ર? આ કર્ણ બનશે. તો લખીએ ઓપી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર પ્લસ ઓએમ સ્ક્વેર. ચલો, ઓપી સ્ક્વેર એટલે 5નો વર્ગ 25, પછી પીએમ સ્ક્વેર 4નો વર્ગ 16 અને ઓએમ સ્ક્વેર આપણે શોધવાનું. તો અહીંયા લખીશું 25 - 16 બરાબર ઓએમ સ્ક્વેર. તો ઓએમ સ્ક્વેર બરાબર 9. તો ફાઇનલી ઓએમ બરાબર 3. ઓએમ બરાબર 3 મળ્યો. એટલે કે આર્યો ભાગ મળ્યો આપણને 3. હવે આ ભાગ આપણે એક્સ ધારી લઈએ. આટલો ટી એમ વાળો ભાગ આપણે એક્સ ધારી લઈએ. તો અહીંયા જે કાટકોણ ત્રિકોણ બનશે અથવા તો આ પણ એક કાટકોણ બનશે ને ભાઈ, સ્પર્શક સાથે કાટખૂણો બનાવશે. એટલે જેમાં 5 ખબર છે તમને, આ એક્સ + 3 થઈ જશે અને આર્યો ભાગ શોધવાનો થશે. કાલે આપણે જોયું હતું કે સ્પર્શક સ્પર્શ ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે છે, એટલે કે છેદ એને લંબ હોય છે. તો જુઓ, આ સ્પર્શ ત્રિજ્યા થઈ અને આ થયો સ્પર્શક. તો અહીંયા કાટખૂણો બન્યો. તો કાટખૂણાની સામે આર્યો ઓ ટી શું થશે? કર્ણ. અને પીઓ અને પીટી થશે કાટખૂણો બનાવતી બાજુઓ. તો એમાં આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીએ. પહેલાં જે પેલું એક્સ ધાર્યું એ લખીએ. તો લખીએ કે ધારો કે ટીએમ બરાબર એક્સ. આટલો ટીએમ વાળો ભાગ એક્સ. તો આખો ઓટી વાળો ભાગ એટલે 2 ટુકડાઓનો સરવાળો. તો લખીએ માટે ઓટી બરાબર કેટલા થશે? x + 3. ઓકે. હવે જે કાટકોણ ત્રિકોણ બને છે એનું નામ શું બનશે બોલો? ત્રિકોણ પીઓટીમાં ખૂણો પી બરાબર 90 અને એનું કારણ આપીશું કે ઓપી લંબ પીટી, અથવા તો તમે શબ્દોમાં લખી શકો સ્પર્શ ત્રિજ્યા અને સ્પર્શક પરસ્પર લંબ હોય છે.
આવું શબ્દોમાં ના લખવું હોય તો આ રીતે લખી શકો. ઓકે, હવે પાયથાગોરસનો ઉપયોગ કરીએ આપણે. કર્ણ કોણ બનવાનું? ઓટી. કાટખૂણાની સામેની બાજુ બનશે કર્ણ. તો પી કાટખૂણો છે તો એની સામેની બાજુ આવ્યું ઓટી. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે ઓપી સ્ક્વેર પ્લસ પીટી સ્ક્વેર. ઓકે, હવે ઓટી એટલે એમાં એક્સ પ્લસ 3નો વર્ગ આવશે, એક્સ પ્લસ 3નો વર્ગ. ઓપી એટલે લખીએ 5નો વર્ગ 25 અને અહીંયા પીટી. ચલો, તો અહીંયા થશે એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 બરાબર 25 વત્તા પીટી સ્ક્વેર. અહીંયા આપણને ફાઇનલ જવાબ નહીં મળે, એક સમીકરણ મળશે. તો શું થશે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 6x પ્લસ 9 માઇનસ 25 બરાબર પીટી સ્ક્વેર. તો ફાઇનલી પીટી સ્ક્વેર બરાબર બોલો એક્સ સ્ક્વેર પ્લસ 6x માઇનસ 16 અને કહીએ સમીકરણ 1. હવે આવું જ એક પીટીવાળું સમીકરણ મળશે. એક ત્રીજો કાટકોણ ત્રિકોણ તમને દેખાતો હશે, અહીંયા જુઓ, પીએમટી દેખાય છે. પીએમટીમાં આ બે થશે કાટખૂણો બનાવતી બાજુઓ અને પીટી થશે એનો કર્ણ. એટલે જેમ સમીકરણ 2 પીટી સ્ક્વેર બરાબર મળ્યું એવી રીતે સમીકરણ 3 પીટી સ્ક્વેર બરાબર મળશે. અને એ બે સમીકરણોને સરખાઈશું એટલે આપણને એમાંથી એક્સ મળશે. એક્સની કિંમત 1 અથવા 2માં મૂકીશું એટલે આપણને ફાઇનલી પીટી મળશે. ઓકે, તો એના માટે શું લખીશું? ત્રિકોણ બોલો. પીએમટીમાં ત્રિકોણ પીએમટીમાં ખૂણો એમ બરાબર 90 માટે પાયથાગોરસ મુજબ શું થશે? પીટી સ્ક્વેર બરાબર પીએમ સ્ક્વેર પ્લસ ટીએમ સ્ક્વેર. ચલો કિંમતો મૂકો. પીટી સ્ક્વેર આપણે શોધવાનું, તો એમના એમ પીએમ સ્ક્વેર એટલે 4નો વર્ગ 16 અને ટીએમ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. આ સમીકરણ 2. ઓકે, સમીકરણ 1ની ડાબી બાજુ પીટી સ્ક્વેર, સમીકરણ 2ની ડાબી બાજુ પીટી સ્ક્વેર, એટલે આ બંને સમીકરણો આપણે સરખાઈ દઈશું. બરાબર? તો અહીંયા ચલો લખીએ પરિણામ 1 તથા 2 પરથી બેને સરખાવવાનું છે. આ બાજુ થશે એક્સ સ્ક્વેર પ્લસ 6x માઇનસ 16, એક્સ સ્ક્વેર પ્લસ 6x માઇનસ 16 બરાબર 16 પ્લસ એક્સ સ્ક્વેર. તો બરાબરની બંને બાજુથી સરખા પદો પહેલાં દૂર કરી દઈએ. તો એક્સ સ્ક્વેર ઉડી ગયા. 16 ઉડાડી દઈએ? નહીં ઉડાડવાના? ઓકે, ચલો. તો આ બાજુ 6x, આ બાજુ 16 વત્તા 16, આ માઇનસ 16 સામે મોકલી દીધા. તો 6x બરાબર 16 દુ 32. તો x બરાબર 32 ભાગ્યા 6. તો x બરાબર 16 દુ 32 ને 3 દુ 6. આ શેની વેલ્યુ મળી આપણને? એક્સની. આપણે શોધવાનું છે પીટી, એટલે આપણા જોડે પીટીના 2 સમીકરણો છે. તો આપણને જે સહેલું લાગે એમાં કિંમત મૂકવાની. બરાબર? તો આ 3 પદવાળું છે, આ 2 પદવાળું છે, એટલે આમાં પીટીની કિંમત એક્સની કિંમત મૂકીશું આપણે. તો લખીએ એક્સ બરાબર 16/3 સમીકરણ અથવા પરિણામ 2માં મૂકતા. તો પરિણામ 2માં લખીએ પીટી સ્ક્વેર બરાબર 16 વત્તા એક્સ સ્ક્વેર, એટલે અહીંયા શું થશે ભાઈ? 16 વત્તા એક્સ સ્ક્વેર, 16/3 એક્સ છે એનો સ્ક્વેર કરીશું તો 200/9. હવે લસા લઈએ. 16 9 શાબાશ 256 ભાગ્યા 9. કરો સરવાળો. કેટલો થયો? 400 થયો છેદમાં 9. આ શું મળ્યું ભાઈ? પીટી સ્ક્વેર મળ્યું. એટલે હવે પીટી શોધવા માટે બે બાજુ વર્ગમૂળ કાઢીશું. એટલે પીટી સ્ક્વેરનું બની ગયું પીટી, અને 420 અને 9ના 3. તો ફાઇનલી આપણને પીટી સ્ક્વેર મળ્યું. અહીંયા આપણે કેટલી વાર પાયથાગોરસનો ઉપયોગ કર્યો? 3 વખત પાયથાગોરસનો ઉપયોગ કર્યો. બરાબર? સૌથી પહેલાં પાયથાગોરસનો ઉપયોગ શેના માટે કર્યો? આપણા
OM શોધવા માટે પછી જે આખું ઓટી હતું એમાંથી OM વાળો એક ટુકડો મળી ગયો, પછી બાકીના ટુકડાનું મૂલ્ય કેટલું ધારી લીધું આપણે x, પછી બીજો પાયથાગોરસ આ રહ્યો વાપર્યો. એ બીજો ને ત્રીજો જે પાયથાગોરસ વાપર્યો ને એ પહેલાં પછી વાપરી શકો, પણ પહેલો પાયથાગોરસ જે વાપર્યો ત્રિકોણ PMO વાળો એ કમ્પલસરી પહેલાં જ વાપરવો પડશે, કારણ કે એનાથી આપણને એક વેલ્યુ મળેલી છે. બરાબર, ચલો ગણી કાઢો.